વગદાણાના નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરને આજે કોર્ટમાં રજૂ કરાશે અને મહુવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે. મારામારીના કેસમાં સંડોવણીના પૂરતા પુરાવા મળતા ધરપકડ કરાઈ. એસઆઈટીએ ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ કરી હતી અને એસઆઈટીએ ગત રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. આજે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મહુવા કોર્ટમાં રિમાન્ડની માંગ પણ રજૂ કરાશે. એસઆઈટીએ ગત રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બગદાણા નવનીત બાલદિયા કેસ અને જયરાજ આહિરને આજે કોર્ટમાં રજૂ કરાશે. મહુવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે. તો જણાવી દઈએ, આ કેસ અંતર્ગત મારામારીના કેસમાં સંડોવણીના પૂરતા પુરાવા એસઆઈટીને મળ્યા છે અને જેના કારણે ધરપકડ ગઈકાલે સાંજે કરાઈ અને એસઆઈટીએ ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ કરી હતી, કારણ કે પૂરતા પુરાવા એસઆઈટીને હાથ લાગ્યા છે. એસઆઈટીએ ગત રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું અને આજે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોનલાઈન પર. રાજુ, જયરાજ આહિરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે. કેવી હલચલ ત્યાં અત્યારે જોવા મળી રહી છે રાજુ? અંકુર, વાત કરવામાં આવે તો જે બગદાણા નવનીત બાલદિયા માર મારવાના મામલાની અંદર એસઆઈટીએ ગઈકાલે તે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે રાત્રિ દરમિયાન તેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આજે મહુવાની કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે. જે પોલીસ એસઆઈટી દ્વારા કેટલા દિવસના જે છે એ રિમાન્ડ પણ માંગવામાં આવશે અને કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપશે તે તો થોડી વાર બાદ જ ખબર પડશે, પરંતુ આજે થોડી વારની અંદર તેને મહુવા કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. જી અંકુર. બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.